એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર। જેટકોના વધુ 2 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ। એક જ દિવસમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભરૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એપી ભાભોર સસ્પેન્ડ થયા છે। નવસારીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેજી પટેલ પણ સસ્પેન્ડ થયા। આ અગાઉ કલાક પહેલા જેટકો વિદ્યુત સહાયક ભરતી કાંડમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર। સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, જેટકોના વધુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલકુલ, વાત કરવામાં આવે તો જેટકોની જે પરીક્ષા લેવામાં આવી હતી અને ઉમેદવારોને નિમણૂક પત્ર જ આપવાના બાકી હતા, તે દરમિયાન જે પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું સામે આવતા આખી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી અને ત્યાર પછી ફરીથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે। જે બાબતે ઝી 24 કલાક દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। સતત ઉમેદવારોની પડખે રહીને ઝી 24 કલાક ઉમેદવારોને કઈ રીતના મદદરૂપ થઈ શકે તે પ્રકારના પ્રયાસો કરે અને તેના આધારે જ જેટકો દ્વારા જે એક જ દિવસમાં 5 જેટલા એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં SR યાદવ, BJ ચૌધરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત KH પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે આ 3 અધિકારીઓ ઉપરાંત અન્ય 2 અધિકારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે। આ તમામ લોકોની પોલ ટેસ્ટમાં જે ક્ષતિ થઈ છે તેમાં આ તમામની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થયું છે। આમની બેદરકારીના કારણે જ ઉમેદવારને ભોગવવાનો વારો આવ્યો છે તેવું પણ સ્પષ્ટ થયું છે। ત્યારે ઉમેદવારો એ જ કહી રહ્યા છે કે અધિકારીઓના પાપે અમને કેમ સજા આપવામાં આવી રહી છે અને તેના માટે જ લેખિત પરીક્ષા ન યોજવામાં આવે તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે। ત્યારે શું જેટકો દ્વારા ઉમેદવારોની જે માંગ છે તે પૂરી કરાશે કે પછી પરીક્ષા માટે અડગ રહેવાશે તે આગામી સમયમાં ખબર પડશે। જી બિલકુલથી રવિ, આભાર આપનો તમામ માહિતી બદલ। અહેવાલની અસર થઈ છે। ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તમામ ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહ્યા છે। જેટકોના વધુ 2 અધિકારીઓને આ મુદ્દે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એક જ દિવસમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ઝી 24 કલાકના અહેવાલની આ ધારદાર અસર। જેટકોના વધુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે।